15મી ઓગસ્ટ જીથુડી પ્રાથમિક શાળાના બાળકો તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર, અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, દીપાબેન સોઠા, જીથુડી ગામના માજી સરપંચ લીલાબેન ધાંધલ તેમજ બાબલુભાઈ ધાંધલ, હિંમતભાઈ રામાણી, ઝવેરભાઈ વઘાસિયા, રહીતીભાઈ મિસ્ત્રી તેમજ સર્વ ગ્રામજનો દ્વારા હર ઘર તિરંગા યાત્રા જીથુડી ગામની શેરીઓમાં કાઢવામાં આવી હતી। ત્યારબાદ જીથુડી ગામના તલાટી કમ મંત્રી નૈનાબેન બસિયાના વરદ હસ્તે જીથુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત ગાઈને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને જીથુડી ગામ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા તેમજ 15મી ઓગસ્ટની ઉજવણી કરવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ, ગામમાંથી ભાઈઓ બહેનો તેમજ વડીલો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ 15મી ઓગસ્ટના દિવસે હાજરી આપવા બદલ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મરે ગામ લોકોનો આભાર માન્યો હતો। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, જીથુડી। હું નિલેશ ઠુમ્મર, જીથુડી આચાર્ય। આજે 15મી ઓગસ્ટ એટલે આપણા માટે ખૂબ મહત્ત્વનો દિવસ, આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વનો દિન કહેવાય। આજે આપણા દેશને આઝાદી અપાવવા માટે આપણા બધા જ પરમ વંદનીય શહીદોએ પોતાની શહાદત વહોરી અને આ દેશને આઝાદી અપાવી છે। ત્યારે આ આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી આજે જીથુડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી છે અને નાના નાના બાળદેવો દ્વારા ખૂબ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। વાલીઓ પણ ખૂબ જ બહોળી સંખ્યામાં આજે ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને શાળાને આ સુંદર કાર્યક્રમમાં શાળાને સહભાગી થઈ અને અમને અને બાળકોને પ્રેમ અને હૂંફ પૂરી પાડેલ છે। આજરોજ આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સવારમાં હર ઘર તિરંગા આપણા આદરણીય અને આપણા ગુજરાતનું ગૌરવ એવા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું હર ઘર તિરંગા, દરેક લોકોની અંદર રાષ્ટ્રપ્રેમ જાગે। આ મારો દેશ છે, હું આ દેશની અંદર જન્મો છું, આ મારી જન્મભૂમિ છે, એવા ભાવ સાથે આ દેશને પોતાનું જીવન સમર્પિત કરી અને આજે વિશ્વની અંદર જ્યારે દેશનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આ પર્વ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું હોય અને આ તો રાષ્ટ્રીય પર્વ છે। દરેક ભારતમાં વસતા દરેક નાગરિકની ફરજમાં આવે કે આ પર્વની તન, મન અને ધનથી ભવ્ય ઉજવણી થાય એવો દરેકની અંદર ભાવ હોય એ અગત્યની વસ્તુ છે। વિશેષ શાળાની અંદર અમારા ગામના તલાટી મંત્રી શ્રી બેન નૈનાબેન બસિયાના વરદ હસ્તે આજે શાળાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું છે। બધા જ વાલીગણ અને બાળકોએ સુંદર મજાનું આ કાર્યક્રમની અંદર ભાગ લીધો, હાજરી આપી એ બદલ શાળાના આચાર્ય વતી, અમારી એસએમસી વતી, શાળા પરિવાર વતી બધાનો ખૂબ ખૂબ આભારની અહીંયા લાગણી વ્યક્ત કરું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।